વચનામૃત 17 સત્સંગમાં કુસંગનું મૂળી વાત ન કર્યાનું. સ્વામિનારાયણ હરિ. સંવત 1876ના માક્ષરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વ પ્રત્યે બોલ્યા જે આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહી જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિમ્મત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે છે. માટે જેટલું પડે તેટલું પાળીએ અને ભગવાન તો અધમો ધારણ છે તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોડા કાઢે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિમ્મત્ય રહિત વાત કરશો નહીં. સદા હિમ્મત્ય સહિત જ વાત કરજો. અને જે એવી હિમ્મત્ય રહિત વાત કરે તેને નપુંસક જાણવો. અને એવી હિમ્મત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 17. જય સ્વામિનારાયણ. આ વચનામૃત જો તમને ગમ્યું હોય તો લાઇક કરજો અને શેર કરજો.